હવે હું તમને દર્શન કરાવીશ. આ ડેરી છે અંબાજી માતાજીની. બિલકુલ રસ્તો નાનો છે અહીંયા અને દ્રશ્ય અદ્ભુત દેખાય છે, આપ જોઈ શકતા છો મિત્રો. અને વિસ્તાર રણનો એટલો બધો મોટો છે કે અહીંયા જો પાણી ના હોય, પેટ્રોલ ના હોય તો માણસ અટવી જાય, તો એના માટે બહુ તકલીફ ઊભી થાય છે અને માણસને પરેશાની આવતા વાર નથી લાગતી. અને ડુંગરપુરી બાપુ અહીં કણે એમને જીવંત સમાધિ લીધેલી છે અને ઘણા માણસોનો કામ કર્યા છે. અમરાપુરમાં બાપજીએ વાત કરેલી. સૂર્યનારાયણ હવે ઉગી રહ્યા છે. બાપુએ વાત કરેલી કે એમના એક સેવક હતા ભરવાડ, અને બાપુની સાથે રહેતા. પછી ઘટના જ્યારે એવી બની, અહીં કણ આપણે પાણીનું કુંડું છે અને કુંડામાં આપણે પાણી નાખશું જેથી કરીને પક્ષી પાણી પીવે. આ તો આપણે આવ્યા છીએ તો આટલું કામ કરી નાખીએ પુણ્યનું, બાકી તો સૌને ભગવાન જ પૂરું પાડતો હશે, આપણે કોઈ તાકાત નથી. પછી ભગવાનની વાત પૂરી કરું હું. પછી બાપજીએ મને વાત કરી અમરાપુરના જે બાપુ છે તે જગ્યામાં ભરવાડભાઈ હતા. પછી એમને ઝેરી જનાવર કરડવાથી મૃત્યુ થયું. અને પછી બાપુએ વાત કરી, ડુંગરપુરી બાપુએ, કે આ ભાઈ હજુ આવ્યો કેમ નથી. પછી કીધું કે બાપુ નહીં આવે. કે કેમ? કે તો મૃત્યુ પામ્યો છે, એમ તો કોઈ ઝેરી જનાવર કરડવાથી મૃત્યુ પામ્યો છે. એટલે બાપુ કે એવું ના બની શકે. અને એનું નથી કહેતા કે ત્યાંની નનામી આવતી હતી અને બાપુએ નનામી